ઉકાઈ તાલુકાના ભીમપુરા ગામ 3 રસ્તા પાસેથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઈસમોને ઝડપી પાડતી તાપી એસઓજી. તારીખ 9/2/2026 એસઓજી શાખાનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા એએસઆઈ રાજેન્દ્રભાઈ યાદવરાવ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ચીમનભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલિરામભાઈ નાઓઈ સાથે ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલિરામભાઈ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે મોજે ભીમપુરા 3 રસ્તા પાસે મુકેશભાઈ રામાભાઈ ઉદમલ નાઓ તેમજ તેમનો છોકરો રાજભાઈ મુકેશભાઈ ઉદમલ નાઓ પોતાના મકાનમાં ધાબા ઉપર નાના મોટા ગેસના બાટલાઓમાંથી રિફિલિંગ પિન વડે મોટા તેમજ ગેસના બાટલાઓમાં ગેસ ભરી આપી કાળાબજાર કરી ઊંચા ભાવે વેચાણ કરે છે અને હાલ તેઓની આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી હકીકતના આધારે સદર જગ્યા રેડ કરી મુકેશભાઈ રામાભાઈ ઉદમલ ભીમપુરા તાપી ઉકાઈ જિલ્લા, રાજભાઈ મુકેશભાઈ ઉદમલ રહે ભીમપુરા તાપી ઉકાઈ જિલ્લા તાપીનાઓના કબજામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ગેસના ભરેલા બાટલા તેમજ ખાલી બાટલા મળી કુલ કિંમત ₹54,900નો મુદ્દામાલ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી તેઓના વિરુદ્ધમાં ઉકાઈ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે.